दोस्तों हाल अत्यारे गुजरातनी अंदर एटले के राज्य में अंबालाल पटेलनी चेतवणी हाल अत्यारे नवी जाहिर करवामां आवी छे। गुजरात में छेल्ला केटलाक दिवसोथी वरसादनी गति एटले के धीमी जोवा मळी छे, परंतु हवामान आगाहीकारक अंबालाल पटेले आगामी दिवसोने लईने महत्वपूर्णनी आगामी जाहिर करी छे। તેમના જણાવ્યા અનુસાર રાજ્યના આગામી 2 દિવસ સુધી છૂટછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે તેવી આગામી જાહેર કરવામાં આવી છે। જો કે 22 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ પણ શરૂ થવાની સંભાવના પણ અંબાલાલ પટેલ દ્વારા જાહેર વ્યક્ત કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ એટલે કે 27 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને મધ્યમ ગુજરાત, વડોદરા અને આણંદ સહિત વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી લઈને એટલે કે 3 ઇંચથી વધુ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતના તેમજ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની પણ શક્યતા છે। જો કે દ્વારકા, પોરબંદર, જામનગર કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી પણ શક્યતા જાહેર કરવામાં આવી છે। આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે 24 થી 26 જુલાઈ દરમિયાન મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા જાહેર કરવામાં આવી છે। દોસ્તો ગુજરાતના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। વિડીયો ઉપર નવા આવ્યા તો વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબર કરી અને વધુ વિડીયો શેર કરી શકો છો।